સરકાર સંગઠનમાં કોળી સમાજના પ્રતિનિધિત્વ મુદ્દે નિવેદન સામે આવ્યું છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે આપી છે આ પ્રકારની પ્રતિક્રિયા। હાલ સરકારમાં કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે, આ દાવો કુંવરજીભાઈએ કર્યો। ભવિષ્યમાં વિસ્તરણ થશે ત્યારે હાઈકમાન્ડ લેશે યોગ્ય નિર્ણય। સંગઠનમાં પણ કોળી સમાજના પ્રતિનિધિત્વ મુદ્દે આપ્યું હતું નિવેદન। સંગઠનમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ અને સ્વાભાવિક છે કે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય, એટલે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ છે અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે। જે આગામી દિવસમાં સંગઠનની પ્રક્રિયા ચાલે છે, સંગઠનમાં પણ અમને ભરોસો અને વિશ્વાસ છે અને સૌ સમાજને જે રીતે નાનું મોટું પ્રતિનિધિત્વ મળતું હોય એમ કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ મળશે। તો કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા જયંતિ નિમિત્તે રાજકોટમાં શોભાયાત્રાનું આયોજન થયું હતું અને તે વખતે કુંવરજી બાવળિયાએ આ વાત મૂકતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે। છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે, તેમજ બીજેપીમાં સંગઠનમાં પણ નિમણૂક તો થઈ રહી છે। તેવા સમયે કુંવરજી બાવળિયાનું આ નિવેદન સૂચક મનાઈ રહ્યું છે।